સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી શહેર ઉધના આશીર્વાદ ટાઉનશીપના ગેટ પાસે આવેલ ફાઇનાન્સરની ઓફિસમાં 2 રાઉન્ડ ગોળીબાર કરાતા નાસભાગ મચી જવા પામી છે। ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। દરરોજ હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટના બની છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા ફાઇનાન્સની ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે। બાઇક પર આવેલા અજાણ્યા 2 શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી, જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરી છે। શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાહુલ પવારે કહ્યું કે મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્ય નામના ફાઇનાન્સ પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક પર 2 જણા આવ્યા હતા। 2માંથી એક શખ્સે બંદૂક કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી, પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું। અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે 2 જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કરી હતી। પહેલા ગોળી ઝાડ પર વાગી, પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી। અમારી કોઈ સાથે દુશ્મની નથી। હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બ્રિજ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે। અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે। અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે। મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું, એમની ઓફિસ છે અહીંયા। અને સ્પ્લેન્ડર ગાડી અહીંયા આવી હતી। સ્પ્લેન્ડર ગાડી આવીને 2 શખ્સ હતા। હવે 2 શખ્સ હતા, એમાંથી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી। એક બેન છે લેડીઝ છે, એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું। બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી। ગોળી ઝાડ પર વાગી છે, ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ અને અંદર ગોળી ગઈ છે।